એટલે કેટલા વાણે પોગાડી ભરવાનું એટલે જિગ્નેશભાઈ નો મારા ફોન આવી ગયો છે. એટલે એ વિજયભાઈ કેટલા પોગાડ્યું? હા તો હું શૈલેષભાઈ ફોન કરીને બોલાવું. પોતી ઉપર ખડકે આવો આવો તમે આગું કરજો. હું શૈલેષભાઈ ફોન કરું પણ પોતે આવે જ રાખે ચેડી જતો કઈ ભરતા તો હું આવું તમારા હાટું પાણી લઈને ચાર ના મોટું હેલો તમે આવે છે હું ખડકો હેલો આવે છે એટલે તારું કામ નથી સીધા મંગાઈ એટલે છોકરા પાસે ના બોલાવો હિતેશભાઈ બોલાવો એ આવરો હું લઈને આવ્યો કોણ જોડ ઉભા એમ ને હાથમાં ફોન કરે છે ને બીજો આવજો બેઠા છો ક્યાં બેઠા હોય બેસી કે પાણી લેવા જાહે છે બોલાવો મને તો લાગે પાણી બનાવવા ક્યાં લાગે પાણી ગતું નથી ક્યાં તરહ લાગી છે તો આ તો આખું કામ હતું તમે પૂરા લાવો પછી આપણે દેખઈ લાવો આ પૂરા છે શું ઝાડ લાગતા લીલું ઝાડ છે પાણી લેવા જતા બનાવા એટલે તમે એ જાતા તરસાયા છો પાણી લે લાવો ચાર ના ગમે જાતા પાણી ઘરે જો ટ્રેન આવ્યો બોલો કો પાણી હાટું તમે કોઈ તેમ પીન તો ના આવડો બાટલો લઈને આવ્યો પાણી ખાલી બીજો હતો ને શું કરવો તાર પણ મોટો બાટલો તો ભેગડો બહેને લઈને આવો રાખ દો થોડો કોઈ આવે આલ બે લે થોડું ચાલો બાટલો ભલે અહીંયા પડે બેઠા શું પૂરા ફરો છો એટલે આપણે નવે સીધા ઉભા થઈ ગયા આપણે હાલવા જઈએ તમે હાલો ને બેહાલે આવતો હેલો એ ના બેન લગા દે આ બધું ફોન ફોન હટાહટ લાવો કે ક્યાં જા વળે હિતેશભાઈ પાણી લેવા લાગે ફોન થી જાય કીધું એટલે આપણે પોતે તો પાણી લઈને હતા આવતા જ નહીં પાણી જાય ફોન વરા થોડું કાગળ કરું પકડ દો હા બે
વિજયભાઈ તમે સીધું જિગ્નેશભાઈ ઘરે જવા દો પોતી તો હવે નહીં પણ અહીંયા ઉતારશે બરાબર અને એ તો અહીંયા રીતે ઉતારશે કેમ કે ટ્રેક્ટર અહીંયા મેલ દો મજૂરી ચાર મજૂરી તો મોર લઈને આવીશ તમે મારા પાસે લઈ લઈ 800 રૂપિયા 800 અને છોકરાને થોડો હાલ દો હા વાંધો ને તમે લાવ દો એ હા એ ગાળન દાદો બાબા જોઈને અડાડતા નહીં